મેથી આલુ પરાઠા। તો ફ્રેન્ડ્સ, શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને દરેકના ઘરમાં મેથીના પરાઠા થેપલા બનતા જ હોય છે, પણ આવી રીતે સ્ટફ્ડ મેથી આલુ પરાઠા મારી રીતે બનાવી જુઓ। ખાવામાં જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે અને જેનો સ્વાદ બમણો કરતા તળેલા ભરેલા મરચાંની રેસીપી પણ હું તમને આ વિડીયોમાં બતાવવાની છું। તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જોજો। હું તમને ખૂબ જ એવી અલગ અલગ પ્રકારની ટિપ્સ અને ટ્રિક્સ આપીશ, જે તમને પરાઠા સ્ટફ કેવી રીતે કરવા અને મરચાંને કેવી રીતે ભરવા, લોટ કેવી રીતે બાંધવો તે બધું જ બતાવીશ। તો અહીંયા મેથી આલુ પરાઠા બનાવવા માટે મેં 200 ગ્રામ મેથીની ભાજી લીધી છે, જેને મેં ધોઈ નાખી છે, જેને સમારતા પહેલાં જ ધોઈ લેવી। જો આપણે સમાર્યા પછી મેથીની ભાજીને ધોઈશું તો એમાંથી બધા જ પોષક તત્વો નાશ પામશે પાણીમાં। એટલે જો અહીંયા મેં ધોયેલી ભાજીને સમારી લીધી છે, ઝીણી ઝીણી એવી। અહીંયા મેં 200 ગ્રામ મેથીની ભાજીની સામે 200 ગ્રામ ઘઉંનો લોટ લીધો છે, જે આપણે રોટલી બનાવતા હોય છે ને એ જ લોટ છે આ। તો ફ્રેન્ડ્સ, 200 ગ્રામ મેથીની ભાજીની સામે 200 ગ્રામ ઘઉંનો લોટ અને એમાં 1 મોટી ચમચી એવો તેલ લીધું છે મેં। અહીંયા મેં સિંગ તેલ એડ કર્યું છે, જેનો સ્વાદ થેપલામાં ખૂબ જ સારો આવતો હોય છે। અહીંયા ચપટી કે એવો અજમો મેં લીધો છે, જેને ક્રશ કરીને એડ કરી રહી છું। તો મેથી આલુ પરાઠા બનાવવા માટે તેમાં આપણે માપસરનું મીઠું એડ કરવાનું છે અને આપણે જે ભાજી સમારી હતી ને તે એડ કરવાની છે। તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ મેથીનો લોટ બધા બાંધતા હોય છે તો ઘણાને તકલીફ થતી હોય છે કે લોટ બાંધીએ ત્યારે કઠણ હોય છે અને પછી ઢીલો થઈ જતો હોય છે થોડી વાર માટે મૂકીએ ત્યારે। તો આવી રીતે મેથીની ભાજીને ઘઉંના લોટ સાથે સારી રીતે મિક્સ કરવાનું, જેથી કરીને મીઠુંના કારણે મેથીની ભાજીમાંથી પાણી નીકળી જાય અને ઘઉંનું જેટલું પણ મેથીની ભાજીનું મોઇસ્ચર છે ને તે ઘઉંનો લોટ એબ્ઝોર્બ કરી લે, સોક કરી લે અને પછી આવી રીતે સરસ એવું ક્રશ કરવાનું છે। અને આવું સરસ કોરું થઈ જાય ને ત્યાર પછી જ આપણે એમાં માપસરનું પાણી એડ કરવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ મેથી આલુ પરાઠાનો લોટ બાંધો કાં તો પછી મેથીના પરાઠાનો પણ લોટ બાંધો ને તો આવી રીતે જ લોટ બાંધવાનો, થોડું થોડું પાણી એડ કરતા જઈને જ લોટ બાંધવાનો। જો આપણે સામટું પાણી એડ કરીશું તો આપણો લોટ ઢીલો થઈ જશે અને એમાં આપણે જે સ્ટ્રેચ લાવવા માંગીએ છીએ ને તે નહીં આવે। તો જુઓ, અહીંયા આપણે સેમી સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। જુઓ, માવાનો લોટ બાંધ્યો છે, ના ઢીલો છે ના કઠણ છે। તો અહીંયા હું તમને એક સરસ મજાની ટ્રીક આપી રહી છું કે લોટ બાંધ્યા બાદ 1 મોટી ચમચી ભરીને આપણે લોટ પર તેલ નાખવાનું છે અને આવી રીતે મિક્સ કરતા જવાનું છે, આવી રીતે મસળતા જવાનું છે। 2 થી 3 મિનિટ આવી રીતે આપણે લોટને મસળીશું ને તો આપણા લોટમાં સરસ મજાનું એવું કોટ થઈ જશે, તેલનું લેયર થઈ જશે અને ચાવી કરીને આપણે જ્યારે પરોઠા ભરીશું એટલે કે સ્ટફ કરીશું બટાકાના મસાલાને તો પરોઠા ફાટે નહીં, બહાર મસાલો આવે નહીં। તો જુઓ, હું તમને બતાવું તેમ આપણો લોટ આવો સેમી સોફ્ટ સરસ મજાનો બંધાઈને તૈયાર થયો છે, જેમાં સ્ટ્રેચ અત્યારથી આવી ચૂક્યા છે। તો બસ આપણો લોટ બાંધીને તૈયાર થઈ ચૂક્યો છે। આપણે અહીંયા થોડું હાથમાં તેલ આવી રીતે કોટ કરી લેવાનું છે ફરીથી, જેથી આપણો લોટ સુકાય નહીં। અને બસ આપણા લોટને હવે આપણે 10 મિનિટ માટે રેસ્ટ પર મૂકવાનો છે અને જ્યાં સુધી રેસ્ટ થશે લોટને ત્યાં સુધી આપણે અહીંયા સરસ મજાનું ચટાકેદાર સ્ટફિંગ રેડી કરવાનું છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા બટાકાનું સ્ટફિંગ બનાવવા માટે સૌપ્રથમ 1 ચમચી તેલ લેવાનું છે। અહીંયા મેં ચપટી કેવી રાઈ લીધી છે। રાઈ સરસ મજાની એવી ફૂટી જાય આવી રીતે જુઓ તતડે છે તેમ। તો બસ આ સ્ટેજ પર આપણે અહીંયા લીલા મરચાં અને લીલા ધાણાને મેં અધકચરા ખાંડ્યા છે ખાંડણીમાં, તે એડ કર્યા છે। તમે અહીંયા મિક્સરમાં પણ ખાંડીને લઈ શકો છો, એટલે કે ક્રશ કરીને લઈ શકો છો। મિક્સરને એકવાર બંધ કરવાનું, ચાલુ કરવાનું, બંધ કરવાનું, ચાલુ કરવાનું, એવું 1 2 3 વાર કરશો ને તેમાં જ આપણું આવું અધકચરું પેસ્ટ રેડી થઈ જશે। તો લીલા ધાણા અને લીલા મરચાંની પેસ્ટ સરસ એવી સંતળાઈ ચૂકી છે। અહીંયા આપણે ગેસ બંધ કરીને ઠંડુ કરવા મૂકવાનું છે અને અહીંયા મેં 200 ગ્રામ મેથીની ભાજી, 200 ગ્રામ ઘઉંનો લોટ અને તેની સામે 200 ગ્રામ બટાકા લીધા છે બાફેલા। ફ્રેન્ડ્સ, બટાકા બાફીને મેં ઠંડા કર્યા છે, તો જુઓ ખાલી હાથમાં ચોંટતા પણ નથી વધારે। તો બસ આપણે આપણા બટાકાને આવી રીતે ઠંડા કરીને લેવાના છે। જુઓ, જો ફ્રેન્ડ્સ તમારા અહીંયા આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી ને તે એડ કરવાની છે। અહીંયા મેં સૂકા ધાણા અને
જીરુંને શેકીને પાવડર તૈયાર કર્યો હતો, એટલે કે અધકચરો પાવડર તે એડ કર્યો છે 1 ચમચી. અડધી ચમચી સૂકું મરચું પાવડર, જે તીખું મરચું પાવડર લીધું છે મેં અહીંયા, અને હળદર લીધી છે. આ માવાને આપણે તીખો જ બનાવવાનો છે. મોરો બનાવીશું તો આ મેથી આલુ પરાઠામાં બિલકુલ પણ મજા નહીં આવે. તો બસ આપણે આવી રીતે મિક્સ કર્યા બાદ અહીં મેં ટેસ્ટ કરી જોયું હતું. અહીં આપણે મીઠું એડ કરવાનું છે સ્વાદ મુજબ. તો ફ્રેન્ડ્સ, આપણે લોટમાં પણ મીઠું એડ કર્યું હતું, એટલે અહીંયા સ્ટફિંગમાં માપસરનું આપણે એડ કરીશું. સરસ મજાનો સ્વાદ આવે એટલા માટે ફ્રેશ ધાણા એડ કર્યા છે. અને ફ્રેન્ડ, અહીંયા મેં ટેસ્ટ કરી જોયો હતો મસાલો, તો મને જીરું અને ધાણા જે મેં અધકચરા ખાંડ્યા હતા ને, તેનો ટેસ્ટ થોડો ઓછો આવતો હતો, તો ફરીથી 1 ચમચી એડ કરી રહી છું. ફ્રેન્ડ્સ, આ મસાલામાં અધકચરા જીરું અને ધાણા પાવડરનો સ્વાદ ખૂબ જ સારો એવો આવતો હોય છે. અને અહીંયા અડધા લીંબુનો રસ એડ કરવાનો છે. જો તમારી પાસે લીંબુ અવેલેબલ ના હોય તો ચાટ મસાલો કાં તો આમચૂર પાવડર પણ તમે અડધી ચમચી એડ કરી શકો છો. તો જુઓ, સરસ મજાનું એવું ચટાકેદાર આપણું સ્ટફિંગ રેડી થઈ ચૂક્યું છે. જુઓ, આપણો લોટ પણ સરસ મજાનો એવો થઈ ચૂક્યો છે 10 મિનિટનો રેસ્ટ લઈને. તો અહીંયા આપણે પાટલી પર આવી રીતે લોટ કોરો ભભરાવીને, જુઓ હું તમને બતાવું તેમ આપણો લોટ કેટલો સરસ મજાનો સ્ટ્રેચી બંધાઈ ચૂક્યો છે. તો આપણે એક મોટો લુવો લેવાનો છે અને તેના પર આવી રીતે લોટ ભભરાવવાનો છે. એટલે કે આપણા લુવાને સરસ મજાનો કોટ કરી લેવાનો છે કોરા લોટથી, અને આવી રીતે ફેલાવી દઈને પછી વણવાનું છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણો લોટ સારી રીતે બંધાયો હશે ને, તો બસ આવી રીતે આપણે ખાલી વેલણને સહેજ હલકે હાથે ફેરવીશું ને, તો પણ સરસ મજાનું એવું વણાતું જશે આપણું થેપલું, એટલે કે આપણી રોટલી. જુઓ, તો આપણે અહીંયા પતલી એવી રોટલી વણીને તૈયાર કરવાની છે. જુઓ, સરસ મજાની આપણી રોટલી વણાઈ રહી છે, અને આપણે જોતામાં જ સરસ મજાની રોટલી વણી લીધી છે, અને જેટલો એક્સ્ટ્રા લોટ હતો ને તેને ખંખેરી લીધો છે. તો બસ અહીંયા 2 મોટી ચમચી એવી આપણું સ્ટફિંગ જે રેડી કર્યું હતું ને તે લેવાનું છે. અહીંયા હું ચોરસ એટલે કે સ્ક્વેર શેપ આપી રહી છું. તો તમને ગમતો શેપ આપી શકો છો. તમે ગોળ પણ બનાવી શકો છો. તો આવી રીતે ફોલ્ડ કરવાનું છે 2 બાજુથી, પછી ઉપરથી ફોલ્ડ કરવાનું છે, અને નીચે વધારે લાગે તો આવી રીતે હું તમને બતાવું ને તેવી રીતે વાળી લેવાનું છે. જુઓ, તો બસ આપણે આવી રીતે ચોરસ શેપમાં આપણા સ્ટફિંગને ભરી લીધું છે રોટલીમાં, અને જો આવી રીતે ફેલાવી લીધું છે, અને નીચે મૂકીને પણ ફેલાવી લેવાનું આવી રીતે દબાવીને. અને ફરીથી આપણે થોડો એવો કોરો લોટ લેવાનો છે, જેથી કરીને આપણી રોટલી નીચે ચીપકે નહીં. જુઓ, સરસ મજાનું એવું આવું આપણું થેપલું વણવાનું છે. હવે આપણે તો કિનારીએથી આપણે વણીશું કે વચ્ચેથી વણીશું, પણ રોટલીના લોટને આપણે સરસ મજાનો એવો સ્ટ્રેચ આપણે બાંધ્યો છે સ્ટ્રેચી, તો આપણું પરાઠું સરસ મજાનું એવું ફેલાતું જશે, દરેક જગ્યાએ માવો ફેલાતો જશે. તો હલકા હાથે આપણે વેલણને ફેરવીને આપણું એક પરાઠું સરસ મજાનું એવું વણીને તૈયાર કરી લીધું છે. અહીંયા ફરી મેં એક લુવો લીધો છે, જેને વણી રહી છું. તો તમે જોઈ રહ્યા છો કે આપણો લોટ સારો એવો બંધાયો છે ને, તેના કારણે રોટલી સરસ મજાની એવી ફટાફટ વણાઈ રહી છે. તો અહીંયા ફરી મેં 2 ચમચી એવી મોટી ચમચી માવો લીધો છે. અહીંયા હું ત્રિકોણ આકારમાં પરાઠો બનાવી રહી છું. તો જુઓ, લોટને એટલે કે માવાને સ્ટફિંગને ત્રિકોણ આકારમાં ફેલાવી રહી છું. જુઓ, આવી રીતે ત્રિકોણ આકાર. તો બસ જુઓ, ત્રિકોણ આકારમાં મેં માવાને સરસ મજાનું ફેલાવીને હવે ફોલ્ડ કરી રહી છું. તો પહેલાં આપણે આ બાજુની સાઈડથી ફોલ્ડ કરવાનું, પછી સાઈડની બાજુથી ફોલ્ડ કરવાનું. જુઓ, કોન સરસ બને છે ને ઉપર એવું, અને નીચેથી પણ વાળવાનું. અને જુઓ, આપણો પરાઠો ત્રિકોણ આકારમાં પણ સરસ એવું સ્ટફિંગ ભરાઈને તૈયાર છે. જુઓ, હું તમને બતાવું છું તેમ આવી રીતે વણવાનું છે, વાળવાનું છે. ફ્રેન્ડ્સ, સૌથી વધારે જરૂરી આ જ છે કે આપણે લોટ કેવો બાંધ્યો છે પરાઠાનો. લોટ સારો બાંધ્યો હશે ને તો આપણો પરાઠો ક્યારેય ફાટે નહીં, અને આપણું સ્ટફિંગ ક્યારેય બહાર નીકળે નહીં. તમે અહીંયા ગોળ શેપ પણ પરાઠો બનાવી શકો છો. તમને ગમે તેવા શેપમાં બનાવી શકો છો. તમારું સ્ટફિંગ બહાર ક્યારેય નહીં નીકળે લોટમાંથી. અને હલકા હાથે આવી રીતે વેલણ ફેરવતા જઈને ત્રિકોણ આકારના શેપને પણ હું સરસ મજાનું એવું વણી રહી છું. તો આપણું અહીંયા ત્રિકોણ આકારનું પરાઠું પણ વણીને તૈયાર થઈ ચૂક્યું છે. તો ચાલો હવે આપણે બંને પરાઠાને શેકી લઈએ. તો અહીંયા મેં એક લોઢી સરસ મજાની ગરમ કરી છે. ગરમ લોઢી જ રાખવી ફ્રેન્ડ્સ. ઠંડી લોઢી પર તમે પરાઠું મૂકશો તો નીચેથી ઢીલું થઈ જશે અને ફાટી જશે. તો અડધી મિનિટ સુધી આપણે અહીંયા લોઢી પર
પરાઠું શેકવાનું છે, પણ એ પહેલાં આવી રીતે કિનારી પર તેલ એડ કરવાનું છે. આવી રીતે કિનારીએ તેલ એડ કરવાના કારણે આપણું પરાઠું નીચેથી એવું સરસ મજાનું ગોલ્ડન રેડી થશે. તો ફ્રેન્ડ્સ, બીજી તરફ પણ આવી રીતે તેલ નાખતા જઈને આવી રીતે આપણે આપણું પરાઠુંને શેકવાનું છે. અને જો થોડું શેકાવા આવે એટલે આપણે આવી રીતે ફેરવીને થોડું હાથની મદદથી લઈને ફેરવી લેવું. મોટા શેપમાં તમે ના બનાવતા ફ્રેન્ડ્સ, મતલબ થેપલા આવી રીતે એટલે કે પરાઠા આપણા આવી રીતે કિનારીથી ફાટી પણ જઈ શકે છે. તો બસ આવી રીતે ફેરવતા જઈને આપણા પરાઠાને સરસ મજાના એવા ગોલ્ડન કલરના શેકી લેવાના છે. તો જુઓ કેટલો સરસ મજાનો ગોલ્ડન કલર આવ્યો છે અને કેટલો સરસ આપણો પરાઠો રેડી થઈ ચૂક્યો છે. જુઓ, સ્ટફિંગ બિલકુલ પણ બહાર નથી આવ્યું. અને જ્યારે આ પરાઠા શેકાશે ને તો આખા ઘરમાં સુગંધ ફેલાઈ જશે. બધા કિચનમાં દોડીને આવશે, એ ગેરંટી છે મારી. તો દેખો, અહીંયા આપણે ત્રિકોણ આકારનો પણ પરાઠો સરસ મજાનો એવો ગોલ્ડન કલરમાં શેકીને રેડી કરી લીધો છે. જુઓ કેટલો સરસ મજાનો દેખાય છે ને. તો બસ આપણા બંને પરાઠા રેડી થઈ ચૂક્યા છે. જુઓ કેટલા સરસ મજાના રેડી થયા છે ને. તો અહીંયા આપણે ભરેલા મરચાં બનાવવા માટે શેકેલા શિંગદાણા લીધા છે 3 ચમચી અને 1 ચમચી સફેદ તલ લીધા છે, જે પણ શેકેલા જ છે. અહીંયા મેં લીલું લસણ લીધું છે, જે બસ 2 કે 3 ચમચી જેટલું છે કાપેલું લીલું લસણ. તો આ 3 ઇન્ગ્રેડિયન્ટ્સ પછી સ્વાદ મુજબનું મીઠું એડ કરવાનું છે અને ચપટી એવા એટલે કે થોડા મુઠ્ઠી એવા અડધી મુઠ્ઠી એવા લીલા ધાણા એડ કર્યા છે. અને એમાં અડધા લીંબુનો રસ આપણે એડ કરવાનો છે. અડધા લીંબુથી થોડો ઓછો રસ એડ કરશો તો પણ ચાલશે. તો આ સ્ટફિંગ એટલું સરસ મજાનું રેડી થતું હોય છે ને ફ્રેન્ડ્સ, કે તમે આ સ્ટફિંગથી ભરેલા મરચાં બનાવશો ને તો ખૂબ જ એવા સ્વાદિષ્ટ ભરેલા મરચાં રેડી થતા હોય છે. અહીંયા આપણે આ સ્ટફિંગને એક વખત ચાલુ કરવાનું, બંધ કરવાનું, ચાલુ કરવાનું, બંધ કરવાનું, એવી રીતે કરીશું એટલે આવું કોર્સલી પીસાશે, એટલે કે અધકચરું પીસાશે. પેસ્ટ નથી બનાવવાની ફ્રેન્ડ્સ. અહીંયા આપણે મરચાંને આવી રીતે ઊભા કાપા કરવાના છે. આવી રીતે ઊભા કાપા કરીને અંદર જે પણ બિયા હોય છે ને, એટલે કે બીજ, તે આપણે કાઢી લેવાના છે, જેથી કરીને આપણને મસાલો ભરવામાં સરળતા રહે. તો જુઓ, અહીંયા મેં બધા જ આવી રીતે મરચાંના બિયા કાઢી લીધા છે, બીજ કાઢી લીધા છે. સરસ મજાના મરચાં આપણા કાપેલા તૈયાર થઈ ચૂક્યા છે. અને આવી રીતે ચમચીથી દબાવીને ભરવાનું છે. આવી રીતે ફૂલ દબાવીને ભરશો ને તો આપણે તળતી વખતે આપણું સ્ટફિંગ બહાર નહીં નીકળે. તો જુઓ, આવી રીતે દબાવીને મેં 3 મરચાંને ભરીને રેડી કરી લીધું છે. તો ફ્રેન્ડ્સ, આ મરચાં સ્વાદમાં ખૂબ જ એવા ચટાકેદાર લાગતા હોય છે. તો ફ્રેન્ડ્સ, હું આ મરચાંને અત્યારે શેલો ફ્રાય કરીને તૈયાર કરી રહી છું. તમારે જો આ મરચાંને તળીને બનાવવાના હોય ને તો બસ તેલ થોડુંક લેવાનું છે અને એમાં આ મરચાંને આપણે ગરમ તેલમાં એડ કરીને બસ ખાલી અડધી મિનિટ માટે તળીને બહાર કાઢી લેવાના છે. તળ્યા બાદ આ મરચાંનો સ્વાદ બમણો થઈ જતો હોય છે, પણ હું અહીં માત્ર 2 ચમચી તેલમાં આવી રીતે શેલો ફ્રાય કરીને તૈયાર કરી રહી છું. તો આ મરચાં તમે બનાવીને રેડી કરશો ને તો વારંવાર બનાવશો, ખૂબ જ એવા સ્વાદિષ્ટ બનતા હોય છે. તો જુઓ, આપણા મરચાં પણ રેડી થઈ ચૂક્યા છે. તો અહીંયા હું તમને પ્લેટિંગ કરીને બતાવું. કેટલા સરસ મજાના એવા આપણા પરાઠા રેડી થઈ ગયા છે અને જોતાં જ મોંમાં પાણી આવી રહ્યું છે. અને તેની સાથે ખવાતા તળેલા ભરેલા મરચાંનો સ્વાદ એકદમ સરસ મજાનો એવો ચટાકેદાર લાગતો હોય છે. તેની સાથે હું અહીંયા કેરીનું અથાણું લઈ રહી છું. તમે અહીં તાજા માખણનો પણ ઉપયોગ કરી શકો છો, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગતો હોય છે પરાઠા સાથે. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણા એટલા સરસ મજાના મેથી આલુ પરાઠા રેડી થઈ ચૂક્યા છે. તો ફ્રેન્ડ્સ, મળીશું આવા જેવા નવા વિડીયોમાં જે સરસ મજાની રેસીપી સાથે હશે. અને ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.